ક્રિયા તો વ્રજભક્તો જેવી છે, અને એટલે પ્રભુએ ભાવનું ફળ ના આપ્યું, એની ક્રિયા જોઈને એનું ફળ આપ્યું. કારણ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. તમારામાં જે દિવસે જે ઉત્તમ હશે ને એને જોઈને ફળ આપશે. જે દિવસે મન ઉત્તમ અને ભાવ ઉત્તમ હશે એ દિવસે ભાવનું ફળ, જે દિવસે ક્રિયા ઉત્તમ હશે એ દિવસે ક્રિયાનું ફળ આપશે. આવેલી મારવા એવી પૂતના ક્રિયામાં જેવી કરી તો ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજેમ. માની ગતિ પરમાત્મા આપે છે. આ કૃષ્ણનું સ્વરૂપ છે, આ કૃષ્ણની કૃપા છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. એવા યમુનાજી છે, એવા મહાપ્રભુજી છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વ સુખ હોય. એવા ગુસાઈજી મહાપ્રભુજી, આવા કૃપાળુ આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે. માં જોડે વાત કરવા લાગી પૂતના. અલગ મલકની વાતો કરતા કરતા એવા મોહિત કરી લીધા. પૂતનાને જોઈને એમ થયું કે આ તો ક્યાંકની રાણી મહારાણી લાગે છે. મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. દૂર દૂરની રાણીઓ મારા લાલનને ખેલાવવા આવે છે. અને એવો ઘરોપો મેળવી લીધો. અને યશોદાજીને કઈ ગૃહકાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા ને પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું થોડી વાર સાચવશો, હમણાં ઘર કાર્ય કરીને આવી જાઓ. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. લાલનને ગોદમાં આપીને યશોદાજી નીકળ્યા અને નીકળ્યા. ચારે બાજુ પૂતના જોવા લાગી, કોઈ જોતું તો નથી, અને પોતાના સ્તનને લાલનના મુખમાં મૂકી સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુને તો થયું આને જે ભાવથી જે ધર્યું સ્વીકાર કરી લઈએ, આનું લૌકિક અને અલૌકિક બંનેનો સ્વીકાર. અને આમ વિચાર કરી પ્રાણોના કર્ષણ પરમાત્માએ કર્યું. સા મુંચ મુંચિતી પ્રભાષિણી, છોડ છોડ કરીને બૂમો પાડતી પૂતના વિકરાળ રૂપમાં આવી ગઈ. પોતાના મૂળ રૂપમાં 6 કોસ લાંબી થઈ પૂતના પડી. ઉપર ભગવાન ખેલી રહ્યા છે. અવાજ થયો, બધા દોડીને આવ્યા. દોડતા જઈને યશોદાજી લાલનને ખોળામાં લઈ લીધા. બધા વ્રજવાસીઓ ભેગા થયા અને વિચાર કરે આટલી મોટી પૂતના લાલનને મારવા આવી. લાલન પર આટલા અલ્પાયુમાં આવા વિઘ્નો આવે છે. લાલનનું ધ્યાન રાખવું જોઈએ. પૂતના જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી. એટલા બધા વૃક્ષો એની ઉપર પડ્યા હતા. અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી. પ્રભુએ સ્પર્શ કર્યો છે. અને પૂતના અવિદ્યા છે. અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્ર અવશેષિતાય. મહાપ્રભુજી સુબોધનીમાં કહે ગંધ માત્ર પૂતના રહી ગઈ બ્રજમાં. અંગ ભક્તિ કરવું હોય તો આટલી અહમતા મમતા તો જોઈએ. લાલન મારા છે એટલું મમત્વ, અને હું પ્રભુનો દાસ છું એટલું અહમતા. આ બે ન હોય તો ભક્તિ ન થઈ શકે. એટલે આટલી અહમતા મમતા ભક્તિમાં જરૂરી છે. અને જુઓ ને તમે સેવામાં ઠાકોરજીના જોશો ને, આમ બધા વૈષ્ણવનો ભેગા ઠાકોરજીનો મનોરથ કર્યો હોય, 8-10 ઠાકોરજી સાથે અન્નકૂટમાં બિરાજતા હોય, અમે આરતી કરવા જઈએ એટલે તુરંત જે આગળ આગળ બહેનો ને એ કહે જે પેલા લાલન છે મારા છે. કેવું એક મમત્વ એને લાલન માટે. અને આજ મોહ, આજ મમતા એના ઉદ્ધારનું કારણ છે, પતનનું કારણ નથી. નહીં તો અહમતા મમતા પતનનું કારણ થાય. મહાપ્રભુજી એ જ અહમતા મમતાને એવી ઠાકોરજીમાં આગળ લગાવી દીધી. એનો જ અહંકાર એની દાસ્તાને સિદ્ધ કરે છે. એની જ મમતા એના મુક્તિનું કારણ બની જાય છે. મારા લાલન છે, મારા ઠાકોરજી છે, કેવું મમત્વ ભાવ ઠાકોરજી માટે. એ જ મમતાને ઉદ્ધારનું કારણ મહાપ્રભુજીએ બનાવી દીધું. એ જ રાગ ભોગ અને શૃંગાર જે જીવના પતનના કારણો હતા, ગુસાઈજીએ ત્રણેય સેવામાં લગાડ્યા. ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવી દીધા. રાગમાં માણસ પડે તો ફસાઈ જાય. અહીંયા રાગ રાગીણીઓ દ્વારા પ્રભુના ગુણગાન કરવા માટે અષ્ટ છાપની રચના ગુસાઈજીએ કરી. ભોગમાં પડે તો પતન થઈ જાય. અહીંયા વિવિધ પ્રકારની સામગ્રીઓના ભોગ, મંગલ ભોગથી લઈને શયન ભોગ સુધી એવો સેવાક્રમ બનાવ્યો કે આ ભોગ જ ઉદ્ધારનું કારણ થઈ જાય. શૃંગાર રસમાં પડે તો કેવા બંધનો લાગે. અહીંયા ભાંતિ ભાંતિના ચરણથી લઈને મસ્તક અને મસ્તકથી લઈને ચરણ સુધીના અનેક પ્રકારના વસ્ત્ર શૃંગારના ક્રમ બનાવી આ રાગ ભોગ અને શૃંગાર ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવી દીધા ગુસાઈજી. જે પતનના કારણ હતા એ જ કલ્યાણના કારણ બની ગયા. પૂતનાનો ઉદ્ધાર થયો છે. બ્રજવાસીઓએ નક્કી કર્યું કે હવે ગમે તે થાય આપણું ધ્યાન ઠાકોરજી તરફ રહેવું જોઈએ. પૂતના ઉદ્ધારની મોક્ષની કથા આવી. પૂતના કવચ દ્વારા બાળકનું રક્ષણ કરવામાં આવે. આજે પણ આપણે ત્યાં કાંઈ પણ બાળકને વિક્ષેપ આદિ રોગ આદિ આવે તો પૂતના કવચનો પાઠ કરવામાં આવે છે.
અહીંયા પૂતના કવચ દ્વારા લાલનની રક્ષાનો ભાવ વ્રજભક્તોએ કર્યો છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. લાલન હવે પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે આવી સુંદર સુંદર લીલાઓ ઠાકોરજીની સાંભળવાનો એવો આનંદ આવે છે. હે સુખદેવજી, આવા અનેક પ્રકારની લીલાઓના વર્ણન કરો, એને કારણે મારું અંતઃકરણ પવિત્ર થાય છે. એકવાર યશોદાજી દોડતા 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 બાબા પાસે આવ્યા. બાબા બાબા બાબા, ઉત્સવ કરો, બધાઈ છે, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. પણ થયું શું? આપણા લાલને પડખું ફેર્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જ જોઈએ. આજે આનો જન્મદિવસ છે, મંડળને બોલાવો, પાઠ કરાવો, પ્રસાદ લેવડાવો, અહીંયા ઉત્સવ કરો, પલ્લા કરાવો, હવેલીમાં આમ કરો, વૈષ્ણવને આમ કરો. અને જેનું મન ઉત્સવથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવે ક્યારે પણ પોતાનું મન મનોરથ વગરનું નહીં રાખવું. કારણ જો મનમાં મનોરથ નહીં રાખો ને તો સંસારની નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને એટલા માટે પ્રભુના અનેકવિધ મનોરથોથી મનને ઉત્સાહમાં રાખો. કે વર્ષે આપણે બ્રજમાં જઈશું, આમ નાથદ્વારા જઈશું, આમ મહિને આમ મનોરથ, એકાદશીમાં તો આમ જ કરવું છે, આ રવિવારે રજા હોય ત્યારે ઠાકોરજીને તો વિશેષ આરો ગાવું છે. આમ કરી કરીને મનમાં કોઈ પણ પ્રભુ સંબંધી મનોરથો બનાવી રાખો, જેથી ચિત્ત મન ઠાકોરજીમાં રહેશે. અને જો પ્રભુ સંબંધી ન રાખ્યું, પ્રભુ સાથે બાંધીને ન રાખ્યું, તો ક્યાં ને ક્યાં આ મન અનેક પ્રકારની ચિંતાઓ, જે થયું નથી, થવાનું નથી, પણ કેવા કેવા પ્રકારના ચિંતનો કરી કરી એ તમારા શરીરને, તમારા જીવનને એવું ઉદાસ બનાવી દેશે કે હતાશાના અંધકારમાં ગરકાવ કરી દેશે. અહીંયા કહ્યું કે મોટો ઉત્સવ કરો, લાલને પડખું ફેરવ્યું છે. અને આપણે ત્યાં તો ક્રમ જ છે, કોઈ પણ મંગલ પ્રસંગ આવે તો પહેલા ઠાકોરજીનો મનોરથ થાય, જન્મ દિવસ આવે તો પહેલા ઠાકોરના પલ્લા થાય, લગ્ન આવે તો વિવાહ ખેલ થાય. આપણા મંગલ અને આનંદની શરૂઆત પ્રભુથી થાય છે. આપણા સંસારમાં જ્યારે પણ કોઈ સુખ આવે તો એને આપણે ઠાકોરજીનો આનંદ બનાવી લઈએ. અને આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. મળેલા સુખને, સૌભાગ્યથી મળેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે છે એ જ વૈષ્ણવ છે. ઠાકોરજી સંસારનું કોઈ સુખ આપ્યું હોય, જન્મ દિવસ આવ્યો તો એ સંસારનું સુખ ભોગવતા પહેલા ઠાકોરજીના પલ્લા કરાવી એ આનંદ રૂપે માને છે. એટલે જ્યારે જ્યારે, કારણ કે ઠાકોરજી ઘણીવાર પરીક્ષા કરે કે અચ્છા તારા સુખને આનંદમાં ફેરવે, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં જ એવો તું ફસાઈ જઈશ કે મારું યાદ જ નહીં આવે. તો વૈષ્ણવ કે આપ સુખ આપશો પણ હું એ જ ઘરમાં આપની સેવા પધરાવી લઈશ, એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા તને એવા સગા સંબંધી આપીશ કે એટલો તને મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કે એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી હું વૈષ્ણવ બનાવી લઈશ, એટલે ઘરમાં જ મારે તો સત્સંગ થઈ જશે. અચ્છા તો હું તને એટલું ધન આપીશ કે તું મને બિલકુલ યાદ જ નહીં કરે ભોગો ભોગવવામાં. તો વૈષ્ણવ કહે હું દ્વારકેશ લાલજીની કથા કરાવી, બધાને કથાનો આનંદ કરાવી. આપણા ગાંધી પરિવારે નિમિત્ત બની અને આવો આનંદ કરાવ્યો. મનોરથ એમનો છે, આનંદ આપણે બધા જ લઈ રહ્યા છીએ. આ જ વૈષ્ણવની ચતુરાઈ છે, મળેલા સુખને આનંદમાં ફેરવી દે. અને આનંદ ક્યારે એકલાનું નથી હોતું. સુખ એકલાનું વ્યક્તિગત હોય છે, આનંદ હંમેશા બધાનો હોય છે. જ્યારે જ્યારે આનંદ, કારણ કે આનંદ ક્યારે જમો તો સુખ થાય, લોકોને જમાડો તો જ આનંદ થાય ને. તમે ક્યાંક સારું જમીને આયા હશો, ભૂલી પણ ગયા હશો, પણ ક્યારેક કોઈકને જમાડ્યો હશે ને હંમેશા યાદ રહેશે. સુખ ક્ષણિક હોય છે, આનંદ શાશ્વત હોય છે. જ્યારે પણ આનંદ લૂંટ્યો હોય એ કાયમ માટે તમારા જીવનમાં અંકિત હોય છે. વિચાર કર્યો કે બધાને પ્રસાદ લેવડાવો, બધાને આનંદ કરાવો, અને નક્કી કર્યું. બધા બ્રજવાસીઓ ભેગા થયા, સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. અને બધા વ્યસ્ત હતા એટલે એક પલ્લું બનાવ્યું ગાડા નીચે, કપડું બાંધ્યું, લાલનને એમાં સુડાવી દીધા. જે જે સામગ્રી બનતી જાય એ બધી ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, શકટ એટલે સંસાર, અને શકટ, સંસાર રૂપી શકટમાં હું નીચે અને રસો ઉપર, ભોગ ઉપર ને ભગવાન નીચે. પ્રભુને ગમ્યું નહીં. શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો જ્યાં સ્પર્શ કરાવ્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. અને ઢોળાઈ ગયા, બધા દોડીને આવ્યા.
ઠાકોરજીને રસ ઢોળવામાં રસ નથી, તમારું મન પોતાની તરફ લગાવવામાં રસ છે. જો સુખથી નથી આવતું તો ઘણી વાર સંકટથી આવે છે. જ્યારે ભગવાન સુખ આપીને મોકલે કે જો હવે મન મારામાં લગાવ, સુખ જોઈને મને યાદ કર, ઠાકોરજીએ કૃપા કરીને સુખ આપ્યું, તો જીવનું ધ્યાન જાય જ નહીં. પાછો કોઈ સુખ મોકલે કે હવે તો જો પેલું એમ કહેતા ને કે એક મજૂર જમીનમાં કામ કરતો ને 10મા માળે છત ઉપર પેલો માલિક, અને એને કંઈક મજૂરને કામ સોંપવું હતું, પણ પેલો પથ્થર ઠોકતો જાય અને પેલા બૂમો પાડે ને જુએ જ નહીં ઉપર. એને તો કે આનું ધ્યાન મારી ઉપર ક્યાં કઈ રીતે આવે. ઉપાય શું? એક 500ની નોટ કાઢીને નીચે નાખી, અને નીચે નાખી તેની બાજુમાં પડી અને પથ્થર ઠોકતા તોડતા ધ્યાન ગયું, એને લીધી ખિસ્સા મૂકી દીધી, પાછો પથ્થર તોડવા લાગ્યો. લોકો આ જોતો જ નથી, ફરી એક 500ની નોટ નાખી કે ક્યાંક એનું ધ્યાન જાય ક્યાંથી આવી રહી, પાછું પેલા લઈને ખિસ્સા મૂકી. 3 વાર એમ થયું, પેલો જુએ જ નહીં. આવ્યો પેલાને ગુસ્સો, એક લીધી કાંકરી અને જ્યાં માથા પર મારી તુરંત ઉપર જોયું. એમ ઘણી વાર ભગવાન આવી નોટો નાખે પણ આપણું ધ્યાન જાય જ નહીં. ત્યારે એક નાનકડી દુઃખની કાંકરી મારે એટલે હે હરી યાદ આવી જાય. મૂળ વાત છે કે તારું મન મારા મારે. મને ભૂલીને ભોગવવા જઈશ તો ફસાઈ જઈશ, મને સાથે રાખીશ તો તારું જીવન ઉત્સવ બની જશે. કારણ કે તારું સુખ એ ભોગ નહીં, મારો પ્રસાદ બનવો જોઈએ. ભોગ બનશે તો બંધન બનશે, પણ મને ધરીને લઈશ તો એ મારો પ્રસાદ બની જશે, તારા ઉદ્ધારનું કારણ બની જશે. એટલે જીવનમાં આવતા સુખ એને ભોગ રૂપે ન સ્વીકારો, ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારો. અહીંયા સકટ ભંજન કરી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લૌકિક આસક્તિઓનો નાશ ઠાકોરજીએ કર્યો છે. કારણ કે હવે વ્રજભક્તોને એમ થઈ ગયું કે ઠાકોરજી પર આવી વિપત્તિ આવે એટલે આપણે કોઈ પણ કામ કરીએ આપણું ધ્યાન ઠાકોરજી તરફ રાખવું. આગળ તુણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો, અને ધૂળની જ્યારે આંધી ઉમડે ને ત્યારે ભલભલાની આંખો બંધ થઈ જાય. એમ રજોગુણની આંધી જીવનમાં આવે ને ત્યારે ભલભલા સમજદારના પણ આંખો બંધ થઈ જતા હોય. એ પણ સાચું અને ખોટું શું એ જોઈ શકતા નથી, એ પણ ધર્મ અને અધર્મનો વિવેક કરી શકતા નથી. રજોગુણ જ્યારે જીવનમાં વંટોળિયા રૂપે આવે છે ત્યારે પાપ તરફ માણસને ખેંચી જાય છે. ગીતાજીમાં પૂછ્યું અર્જુને કે માણસને ખબર છે આ પાપ છે છતાં પાપ કેમ કરે છે? ત્યારે ભગવાને સમજાવ્યું, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણ છે ને એ જ એને પાપ તરફ ખેંચી જાય છે. વંટોળિયાના રૂપમાં આવ્યું. ઠાકોરજીએ પોતાનો ભાર એટલો વધાર્યો કે ઉચકી ન શક્યા યશોદાજી, નીચે પધરાવી દીધા. બીજો અર્થ એમ કરી શકાય, ભાવરૂપી ભગવાન જ્યારે ભારરૂપ લાગવા માંડે ત્યારે માનવું કે મારા જીવનમાં રજોગુણની આંધી આવી. તૃણાવર્ત આવે છે, લો ઠાકોરજી પુષ્ટાવી તો લીધા, હવે સવારે ઉઠવું પડશે, સામગ્રી કરવી પડશે, શ્રીંગાર ધરવા પડશે. આમ પડશે બહુ બોલો ને તો ચોક્કસ એક દિવસ પડશે. તમે જ કહો છો પડશે. ઘણી વાર આપણે કે મારું તો ઠાકોરજી કે તને ચોક્કસ મારું, અને આપણે કે તારું તો તને ભવસાગર તારું. જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે. તો આ તો આપણા જીવનનો આનંદનો આધાર છે, ભાર નથી. એ છે તો આનંદ છે, એ છે તો પ્રસન્નતા છે, એ છે તો નિર્ભયતા છે, એ છે તો મારા જીવનનો સર્વોચ્ચ આનંદ છે. કારણ કે એ છે તો હું નિશ્ચિંત છું. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ ભય મારા જીવનમાં નથી. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ દુઃખ મારા જીવનમાં નથી. કારણ એ આનંદ સ્વરૂપ, એ મંગલ સ્વરૂપ પરમાત્મા મારા ઘરે બિરાજે છે. ઘણા લોકો કહે ઠાકોરજી પુષ્ટાવી પછી તો અમને તો ડર લાગે, ભય લાગે. અરે બચાવનારો નથી એને ડરવાનું છે. જેના ઘરે બચાવનારો આવી ગયો એને તો બધાથી ભય મુક્ત થઈ જવાનું. ડરે તો કોને લાગે? જેને બચાવનારો ના હોય, જેને માથે કોઈ નાથ ન હોય, જેને માથે કોઈ ધણી ન હોય. તમારો ઠાકોરજી દરેક સમયે તમારી આગળ તીર ખાવા માટે તૈયાર ઉભો છે. તમારા સંકટો તમારા સુધી પહોંચે એના પહેલા તમારો ઠાકોરજી આગળ પહોંચી જશે.
અર્જુનના જીવનના એક એક પ્રસંગોને જુઓ, પાંડવોના જીવનના એક એક પ્રસંગોને જુઓ, કેવા કેવા સંકટ, કેવા કેવી વિપત્તિઓ આવી, ઠાકોરજી આગળ રાખ્યા તો બધેથી પાર થઈ ગયા. વૈષ્ણવ દરેકમાં પ્રભુને આગળ રાખે છે, પહેલા પ્રભુને યાદ કરે છે. અહીંયા વંટોળિયા રૂપે આવેલા તૃણાવટ ભગવાનને ઉપાડીને લઈ જવું, કંસ પાસે આમ વિચાર કરીને જ્યાં ઉપાડીને લઈ જવા ગયો, આકાશમાં પ્રભુને લઈ ગયો ને એક થપાટ પરમાત્માએ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. ઘણા દોષોથી તો ભગવાન જ મુક્ત કરી શકે. જીવમાં પોતાનામાં એટલું સામર્થ્ય નથી હોતું કે પોતાની ભીતર રહેલા પાપની વૃત્તિમાંથી પોતે મુક્ત થઈ શકે. પાપ ઘણી વાર ખૂચે કે મારાથી આવું કેમ થાય છે, છતાંય પાપથી મુક્ત જાતે નથી થઈ શકાતી. એ તો ભગવાન અથવા ગુરુ કૃપા કરે ને તો જ પાપ કરવાની વૃત્તિ આપણા મનમાંથી જાય. કરેલા પાપોનો પશ્ચાતાપ થાય, કૃપા થકી જ થાય છે, બાકી જાતથી અમુક વસ્તુ નથી થઈ શકતી. આ અંતઃકરણના પાપો ભગવાન કૃપા કરીને મુક્ત કરતા હોય છે. અહીંયા તૃણાવર્તના ઉદ્ધારની કથા આવી. ભગવાને બગાસું ખાઈ બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આગળ આવ્યા. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે કે જાઓ, મારા બાળકો બ્રજમાં રહે છે, એમના નામકરણ કરીને આવો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય वसुदेव प्रचोदित. आप जाइए गोकुल, मेरे बालकों का नामकरण करके आइए. અને ગર્ગજી આવ્યા છે, પુરોહિત છે, નામકરણ કરે છે પરમાત્માના. નંદ બાબાને આવીને કહ્યું કે આપના બાળકોના નામકરણ કરું. અરે આપ વસુદેવજીના બાળકોનું નામકરણ કરો એ તો સમજમાં આવે, પણ મારા બાળકનું નામકરણ કરશો ને કંસને ખબર પડશે તો નારાજ થશે. કોઈને ખબર નહીં પડે એમ ગૌશાળામાં નામકરણ કરીશું. જો આપણે ત્યાં કહેવાય કે જ્યારે નામકરણ આદિ છઠ્ઠીનો પ્રસંગ આવ્યો ત્યારે જ પૂતના આવી, એટલે જ પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં જન્માષ્ટમીથી પહેલા છઠ્ઠીનું પૂજન કરવામાં આવે છે. નહીં તો એમ થાય છઠ્ઠીનું તો બાળક જન્મે પછી 6 દિવસે થાય ને, પણ એ દિવસે પૂતના આવી ગઈ અને બધા જ એવા ઠાકોરજીની રક્ષા માટે સભાન થઈ ગયા કે છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને વર્ષ પૂરું થવા આવી ગયું અને ત્યારે યશોદાજી કહ્યું કે આપણા લાલનની છઠ્ઠી તો થઈ જ નથી અને આ તો વર્ષ પૂરું થઈ જશે, એટલે છઠ્ઠી જન્માષ્ટમીની પૂર્વ છઠ્ઠીનું પૂજન હવેલીમાં થાય છે. આ ભાવ આપણે ત્યાં છે. અને એ નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. નંદ બાબા તૈયાર થયા, બધી વિધિ વિધાનની તૈયારીઓ કરી છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર, એમાં એક છે નામકરણ સંસ્કાર. સનાતન ધર્મી હિન્દુ ધર્મી એ છે જે 16 સંસ્કાર પોતાના જીવનમાં કરે છે, જે વેદને માને છે, જે પુનર્જન્મને માને છે. આ 3 વસ્તુનો જે સ્વીકાર કરતો હોય, જે જીવનમાં માનતા રાખતો હોય, એ જ હિન્દુ કહેવાય, એ જ સનાતન ધર્મી કહેવાય. આ આપણી આઈડેન્ટિટી છે, આ આપણી ઓળખાણ. જેમ અન્ય જગ્યાએ પુનર્જન્મની ગ્રાહ્ય નથી, એ લોકો માનતા નથી અને એટલે દાટે છે ને કે જ્યારે જજમેન્ટનો ડે આવશે, જ્યારે ફેસલાનો દિવસ આવશે, ત્યારે બધા કબ્રમાંથી બહાર આવશે અને ત્યારે નક્કી થશે કે આ દોજકમાં જશે કે જન્નતમાં જશે. એટલે એ લોકો એટલે અગ્નિ સંસ્કાર નથી કરતા, કારણ પુનર્જન્મમાં નથી માનતા. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે અને એના એકવિધ એના પ્રમાણો છે, અનેક ડોક્યુમેન્ટરીઓ તૈયાર થઈ છે કે પુનર્જન્મમાં પણ કઈ રીતે સાબિત કરવામાં આવ્યું છે. અને જે વેદને માને છે, બીજું જે 16 સંસ્કારોને માને છે, ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કાર જીવનમાં આપણે સ્વીકાર કરી અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જીવન જીવીએ. તો નામકરણ સંસ્કાર માટે આવ્યા છે અને અહીંયા ગોદમાં લાલનને યશોદાજીએ લીધા, રોહિણીજીએ દાઉજીને લીધા અને હવે નામકરણ કરતા ગર્ગજીની પહેલી દ્રષ્ટિ પડી રોહિણીજીની ગોદમાં. જોયા દાઉજીને, જાણી ગયા તો શેષજી છે. બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનો બાળક છે. બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી
જય. આપણે ત્યાં દાઉજીની સેવા હોય છે, પણ જ્યાં જ્યાં હવેલીઓમાં દાઉજી બિરાજતા હોય છે એ બધા ગૌર વર્ણના હોય, શ્યામ વર્ણના હોય છે. એમ દાઉજીનો વર્ણ ગૌર હતો, પણ જે દાઉજીને લીલા કરતા કૃષ્ણ આવેશ આવ્યો છે એ કૃષ્ણ આવેશિત દાઉજી આપણે ત્યાં હવેલીમાં સેવામાં બિરાજતા હોય છે. શ્યામ દાઉજી બિરાજતા હોય. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનું સ્વરૂપ હોય ને, દૂરથી શ્રીનાથજી જેવું લાગે, પણ એમનો જમણો હાથ ઊંચો હોય છે. જ્યાં જ્યાં દાઉજીના સ્વરૂપો હવેલીઓમાં બિરાજતા હોય છે ત્યાં ઠાકોરજીની જેમ જ એમની સેવા થતી હોય છે. આપણે ત્યાં દાઉજી અને ઠાકોરજીને બે જુદા નથી માન્યા. જેમ ગુસાઈજી અને ગોપીનાથજીને જુદા નથી માનતા, એ જ સ્વરૂપ છે. એમ કૃષ્ણમાં દાઉજી છે ને દાઉજીમાં કૃષ્ણ છે, બંને એક રૂપ માને છે. આવો ભાવ આપણે ત્યાં છે. હવે દ્રષ્ટિ પડી રોહિણી જ્યારે યશોદાજીની ગોદમાં, અને લાલન મોટા મોટા નેત્રોને ડબડબાવતા જોવા લાગ્યા ગર્ગજીની સામે, અને ગર્ગજી તો જોઈને જ ઓળખી ગયા. આનું નામ મારે પાડવાનું છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. આના તો અનેક નામ છે. જેટલા નામો છે આના તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેટલા રૂપ છે એ આના રૂપ છે, જેટલા નામ છે એ આના